નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને યુવા નેતા યુવરાજસિંહ દેખાતા હશે. વાત નીટની પરીક્ષાની કરવી છે. પેપર રદ આજનો સૌથી મોટો મુદ્દો છે. નીટની પરીક્ષા રદ થવી 22 લાખ જેટલા વિદ્યાર્થીઓનું જીવન એક પળમાં બદલાઈ ગયું છે, એટલે એમના ભવિષ્ય એક પળમાં બદલાઈ ગયા છે. યુવરાજસિંહ, આટલી મોટી પરીક્ષા, પેપર લીકનો મુદ્દો, સીબીઆઈ તપાસ કરશે, પણ એ 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય હવે આજથી બદલાઈ ગયા છે. એક વિદ્યાર્થી આગેવાન તરીકે મને દુઃખ બહુ થાય છે, કારણ કે અવારનવાર છાસવારે એ ઘટનાઓ જોતા હોય કે પેપર લીક થાય છે અને પરીક્ષા રદ થાય છે. પણ શું પરીક્ષા રદ એ વિકલ્પ ખરી? એ નિરાકરણ ખરી? એ સમાધાન ખરી? આજે બેન, જે વિદ્યાર્થીએ તનતોડ મહેનત કરીને પરીક્ષા આપી હશે, એ વિદ્યાર્થીના આજે માનસિકતા શું હશે? એ શું વિચારતો હશે? એક તો દિવસ રાત મહેનત કરી હોય, પછી પરીક્ષા આપવા ગયો હોય. ઘણા એવા વિદ્યાર્થીઓ બેન હશે કે જેને ખૂબ સારા માર્ક આવવાના હશે, જેને તનતોડ મહેનત કરી છે. આજે એ ડિપ્રેશનમાં જતો રહેશે. આ વિકલ્પ નથી. વિકલ્પ શું છે હું તમને કહું બેન. વિકલ્પ એ છે કે આપણે જેમ કહીએ છીએ ને કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો ચમરબંધી પકડાયતા નથી ને, ત્યાં તકલીફ છે. આ ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં 2014 થી લઈને 2024 સુધીમાં 34 પેપર લીક થયા છે. કેટલા? 34. અને એ 34 પેપર લીક થયા છે બેન, એમાં આજ દિન સુધી એક પણ ચમરબંધીને સજા નથી થઈ. આપણે બેન નારા બહુ લગાડીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાવો, પડેગા ઇન્ડિયા તભી તો बढ़ेगा ઇન્ડિયા. અમે કોઈ ચમરબંધીને છોડતા નથી, બરોબર? પણ ચમરબંધી તમારી સામે હોય છે, જેને લાખો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કર્યા. એ ચમરબંધી તમારી સામે છે. આ કોઈ ચમરબંધી નવો નથી. તમે એવું ન માનતા કે નવો છે. આજથી 1 વર્ષ પહેલા તમે જ મારી સાથે ચર્ચા કરેલી છે. તમે જ, જે આપણા મહીસાગર ની અંદર નીટનું પેપર ફૂટ્યું હતું ને લુણાવાડામાં, ત્યારે જે સંસ્થા હતી, ત્યારે પણ આપણે ચર્ચા જ કરતા હતા. ત્યારે બેન એ ઘટનામાં પેપર લીક ની સામે એ જગ્યાએ ગેરરીતિ થઈ. તમે પરીક્ષા રદ કરવા નથી આવી. ચલો, હું આભાર માનું છું. તમે કહેતા હોય ને તો હું આભાર માનું એ સરકારનો કે એને પરીક્ષા રદ કરી. પણ બેન, પરીક્ષા રદ એક ખાલી વિકલ્પ નથી. પરીક્ષા રદની સાથે જે લોકો આની સાથે સંકળાયેલા છે, એટલે કે જે ઉચ્ચ અધિકારીઓ છે અને જે આ સિસ્ટમ આખી જે ચલાવે છે, બરોબર છે, આ પ્રણાલી જે ચલાવે છે, એની ઉપર બેન સકંજો કસાવવો એ ખૂબ જરૂરી છે. આ આખું તંત્ર છે ને, તંત્ર સિસ્ટમ, એ બે લગામ બની ગઈ છે. આ બે લગામ સિસ્ટમ પર લગામ લગાડવાની જરૂર છે. જે પણ ચમરબંધીઓ છે, જે પણ પેપર લીકેજના માફિયાઓ છે, જે પણ કૌભાંડીઓ છે, એને જ્યાં સુધી બેન સજા નહીં થાય ને, ત્યાં સુધી આનું કોઈ નિરાકરણ જ નથી. આપણે કદાચ આ કેટલામી વાત કરતા હશે કે પેપર લીક થયું ને આપણે યુરેશિયા વાત કરીએ, પણ આનું કઈ નિરાકરણ ખરી? આ પરીક્ષા રદ, બરોબર છે, પરીક્ષા રદ. દરેક વિદ્યાર્થી તરીકે તમે વિચારો, તમે આજે નીટની પરીક્ષા દેતા હોત તો આજે પરીક્ષા રદ થાય ને એટલે પહેલા પેલો ધ્રાસકો વિદ્યાર્થીને પડતો હોય કે આટલું સરસ પેપર ગયું ને હવે પરીક્ષા ફરીથી દેવાની. એક તો માનસિક ટ્રોમામાં આવી જાય, કહી શકાય કે એ વિચારતો હોય કે હવે બીજી વખત પરીક્ષા દઈશ તો ઘરે એ પ્રકારનું પેપર જશે કે નહીં જાય. એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીની પરિસ્થિતિ વિશે કોઈ વિચારતું નથી. આજે જે ઘટનાઓ ઘટી, હું ચલો આવકારું છું આ નિર્ણયને કે પરીક્ષા રદ તો કરી, પણ બેન આ પરીક્ષા આજ વખતે ખાલી રદ કરવામાં આવી છે. બાકી ભૂતકાળમાં પણ ઘણી બધી વખત પેપર લીક થયેલા છે. હજી સુધી આપણી પાસે નકર એનો કોઈ એક્શન નથી લેવામાં આવ્યા. આ કેટલામી વાર આ ઘટનાઓ ઘટે છે, તમે વિચાર કરો. હું એવું નથી કહેતો કે ખાલી નીટ એનટીએ પરીક્ષા લે છે, બરાબર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એની સાથે સાથે યુપીએસસી પરીક્ષા લે છે કેન્દ્રની, એની સાથે સાથે બીજી અન્ય આઈબીપીએસ ની એક્ઝામો લેવાય છે, સ્ટાફ સિલેક્શનની પરીક્ષાઓ લેવાય છે, આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની કેન્દ્ર સરકારની પરીક્ષાઓ લેવાય. બેન અવારનવાર તમે બિહારમાં જો, યુપીમાં જો, લોકો આંદોલન જ કરતા હોય. કેમ? તો કે પરીક્ષા પેપર લીક થઈ ગયું. હમણાં જ લીક થયું હતું, બોલો. સ્ટાફ સિલેક્શન નું, સીજીએલ નું પેપર, સીએચએસએલ નું પેપર હમણાં જ લીક થયું. અને આખો બધા લોકો આંદોલન જ કરે. પણ આંદોલન ને કેટલોક સમય, જ્યાં સુધી મેં નક્કર સિસ્ટમ નહીં બને, જ્યાં સુધી ઉપર આનો કાર્યો કસાવવામાં નહીં આવે, ટૂંકમાં કહી શકાય આની ઉપર દાખલારૂપ કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી મેં આનો કોઈ વિકલ્પ જ નથી. જી. યુવરાજસિંહ, મોડસ ઓપરેન્ડીની પણ વાત કરીએ કે કેવી રીતના લીક થાય છે. કે અત્યારે જે સંભાવનાઓ લગાવવામાં આવે છે કે આપણે સમાચારોના માધ્યમથી જોઈએ તો કેરળ સુધી કનેક્શન છે, રાજસ્થાનમાં એ પેપર લીક થયું હોય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. પણ છેલ્લે આવે છે કે જ્યારે પ્રિન્ટિંગ થાય છે એ દરમિયાન સવાલો લખી લેવામાં આવે છે કે ત્યાંથી પ્રશ્નો જે છે એ કોપી કરી દેવામાં આવે છે. મોટાભાગની પરીક્ષાઓ, એટલે આપણે જ્યારે ચર્ચાઓ કરી છે ત્યારે બી આપણે આ જ મોડસ ઓપરેન્ડીની વાત કરી છે. જો આપણને બધાને ખબર છે કે આ જ મોડસ ઓપરેન્ડીથી કામ થાય છે, તો આપણે એ જ્યારે થતું હોય ત્યારે કેમ ધ્યાન નથી આપી શકતા? તમારા ઘરે બેન પાણી આવતું હશે, પાણીની પાઇપલાઇન હશે. હવે પાણીની પાઇપલાઇનમાં એક જગ્યાએ એક વખત લીકેજ થઈ જાય તો તમે એને હાંધી દો ને, કે એમને તો રહેવા ન દો ને. આ હકીકત છે ને. હવે આ સિસ્ટમ છે, આ પ્રણાલી છે, પાઇપલાઇન છે. ઈ પાઇપલાઇન ની અંદર તમે જે વાત કરો છો મોડસ ઓપરેન્ડી એટલે કે છીંડા, આ મોડસ ઓપરેન્ડી જે છે ને, ઈ જોવા જાવ તો દરેક વખતે હું તમને એક કામ કરું,
LRD 2018 નું પેપરની વાત કરું તો કે ભાઈ 2018 નું પેપર LRD લોકરક્ષક દળ વિકાસ સહાય અધ્યક્ષ, અને એ વિકાસ સહાય અધ્યક્ષતામાં પેપર લેવાતું હતું અને એ જ પેપર ફૂટી ગયું. લોકો કહી શકે કે સેન્ટરો સુધી પહોંચી ગયા તો 11 વાગે સમાચાર આવ્યો કે પરીક્ષા પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ કરીએ. શું થયું તો કે ભાઈ પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર હતું, પ્રિન્ટિંગ પ્રેસના પેપર હતું, એ પ્રિન્ટિંગ પ્રેસનો એક નાનો કર્મચારી હતો જેને પેપર બહાર ગા કરી દીધું અને બહારથી કોઈક લઈ આવ્યું ને એને કરોડોમાં વેચી નાખ્યું. બોલો, આ એમો એટલે કે મોડસ ઓપરેન્ડી હતી કે પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી ગયું અને બહાર ફૂટી ગયું. એ જ રીતે હમણાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું છે 2023 માં, હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું છે 2022 માં, બરોબર, 12 ડિસેમ્બર 2022. આ પેપરો ફૂટ્યા છે. હવે સેમ મોડસ ઓપરેન્ડી કે ભાઈ અમદાવાદની એક સૂર્ય ઓફસેટ કરીને પ્રિન્ટિંગ પ્રેસની સંસ્થા, ત્યાં પેપર છપાવવા માટે ગયું અને ફૂટી ગયું. હવે હું તમને NTA ની વાત, NTA ટૂંકમાં આમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી, હું તમને વાત કરું. એક તો કે પેપર છપાવવા માટે તો કે એજન્સી, પેપર ચેક કરવા માટે એજન્સી, માર્કશીટ બનાવવા માટે એજન્સી. જ્યારે લોકો સુધી કઈ પણ પ્રોસેસમાં કોઈ ઘટના ઘટવાની હોય એટલે એજન્સી. એજન્સી કોની તો કે નેતાઓની. નેતાઓ કે તો કે સત્તાધારી પક્ષના. અને બધી જ એજન્સીઓ છે એ પ્રાઇવેટ છે. તમે વિચારો, આપણી પાસે બેન ગુજરાતમાં જ તમને વાત કરું છું, ગુજરાતની અંદર 4 સહકારી સરકારી પ્રિન્ટિંગ પ્રેસ છે. આપણે કોઈ દિવસ તમે વિચારો કે આપણે અંદાજપત્ર એટલે કે બજેટ સિવાય એક પણ ઘટનામાં તમે જોયું હોય કે સરકારી પ્રિન્ટિંગ પ્રેસની અંદર પેપર છપાણું હોય, તમને એવું કઈ ખ્યાલ આવે? એક પણ પેપર સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં નથી છપાતું. કેમ? કારણ કે સરકારને પોતાના પ્રિન્ટિંગ પ્રેસ ઉપર ભરોસો નહીં હોય એટલે જ નહીં છપાતું. એ બહાર આપે, સૂર્ય ઓફસેટ ને આપે, અત્યારે ઉત્તરાંચલમાં આપે, પછી કેરળમાં આપે. જે આપણું પેપર એટલે કે LRD લોકરક્ષક દળનું પેપર છેટ શું કહેવાય તમિલનાડુ સાઈડથી ફૂટ્યું હતું, ઉત્તરાખંડથી ફૂટ્યું હતું, ઉત્તરાખંડમાંથી પેપર ફૂટ્યું હતું. પછી હમણાં 2022 માં પેપર લેવાનું તો કે દિલ્હીથી ફૂટ્યું હતું. આ બધી જગ્યાએ બેન પેપરો ફૂટે છે. તો ત્યારે દરેક વખતે વાત આવે કે મોડસ ઓપરેન્ડી, પણ દરેક વખતે એક જ મોડસ ઓપરેન્ડી છે કે ભાઈ પેપર પ્રિન્ટિંગ પ્રેસમાં જાય છે ત્યાંથી ફૂટે છે, અથવા તો જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે, પેપર પ્રિન્ટિંગ પ્રેસમાં ગયું, ત્યાંથી આવ્યું સ્ટ્રોંગ રૂમમાંથી આવ્યું જિલ્લા સ્ટ્રોંગ રૂમમાં અને પછી ગયું ક્લાસરૂમમાં. આ છે પાઇપલાઇન. હવે આ પાઇપલાઇનમાં પેપર આમથી આમ ફરે છે. હવે દર વખતે બધાને ખબર છે છીંડું ક્યાં છે. એવું નથી કે તમે મને બેને જ બધાને ખબર છે, પણ છીંડું હાંધવાની કોઈ તકેદારી લેતું નથી. છીંડું કોઈ હાંધતું જ નથી. એટલે દરેક વખતે બેન મોડસ ઓપરેન્ડી પણ સેમ થઈ જાય છે. દરેક વખતે ક્યાંક ને ક્યાંક પેપર લીકેજના જે માફિયાઓ છે બેન, હજી સુધી તમે વિચારો, આપણે ડબલ એન્જિનની સરકારમાં અત્યારે રહીએ છીએ ગુજરાતમાં, કેન્દ્રમાં આપણે ગુજરાતમાં અને કદાચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધું જગ્યાએ જ છે. તો છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ બેન, 2014 થી 2024 34 પેપર લીક છે ને આજ દિન સુધી એક પણ એનો જે પેપર લીકેજ જે માફિયા છે, જેને કૌભાંડી કહેવાય, ગેરરીતિ આચરનાર કહેવાય, એ લોકોને કોઈ દિવસ સજા નથી થઈ. એટલે આ છે ને બેન, આખું તંત્ર છે ને બેન, એ બે લગામ બની ગયું છે. આપણે વાતો કરીએ કોઈ જબરબંધી છોડવામાં નહીં આવે, પણ જબરબંધી હોય એને પકડીને કઈ સજા તો કરતા જ નથી. આપણે એમ કઈ દારૂ નહીં મળે, પાછ ગુજરાતની અંદર તમે ગલીએ ગલીએ જુઓ તો દારૂ મળે. કેમ? કારણ કે આપણે સકંજો કસતા જ નથી. આપણે બેન કાયદો ખાલી કાગળમાં છે, આપણે ખાલી શબ્દમાં બોલીએ છીએ કે ગુજરાત છે એ ગાંધીનું ગુજરાત છે, દારૂબંધી હોવી જોઈએ. પણ ખરેખર આજે તો તમે જાણો છો કે અમદાવાદમાં તમારે જમાલ સ્ટુડિયો નીચે દારૂ જોતા હમણાં તમે કોઈને ફોન કરો એટલે બુટલે કરાવીને દારૂ થઈ જાય. એટલે આ NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી બેન જાણે જ છે કે લીકેજ ક્યાં છે. બેન જાણે જ છે કે આમાં એમો એટલે કે મોડસ ઓપરેન્ડી શું છે. ખરેખર એ લીકેજ એ ભૂતકાળમાં એને ધ્યાનમાં આવી ગયેલું હતું. મેં તમારી સાથે 1 વર્ષ પહેલા ચર્ચા કરેલી છે. ત્યારે પણ બેન દિલ્હીની આખી ટીમ અને ગેંગ એ પકડાણી હતી બિહારમાંથી. અને ત્યારે પણ મેં કીધું હતું ભાસ્કર ચૌધરી થી લઈને જે વ્યક્તિઓ ગુજરાતમાં સ્ટેકવાઇઝ ટેકનોલોજી કરીને જે સંસ્થાઓ ચલાવે છે, એના જે આકાઓ જે છે એ જ બધા ભૂતકાળમાં NTA સાથે જોડાયેલા હતા. જે તિહાર જેલમાં એક વખત ગયા હતા, પરંતુ લગભગ એકાદ મહિનામાં છૂટીઓ થઈ ગયા હતા. અને પછી એ લોકો જેમ કહેવાય નાનું કરતા હતા, પેલા નાનું કરતા હતા, 2-5 લાખ રૂપિયાનું કરતા હતા, હવે 50-50 કરોડનું 20-20 કરોડનું કરે છે. એટલે આ બધું બેન હવે કદાચ જેલમાં જે વ્યક્તિ જઈને આવ્યા છે એ હવે કૌભાંડ નાના કરતો તો મોટા કરવા લાગ્યો છે. પેલા હું હતું કે આપણે રાજ્ય સરકારના પેપરો ફૂટતા, હવે કેન્દ્ર સરકારના પેપરો ફૂટતા ગયા છે. બેન હું આ એટલે કે પ્રતિષ્ઠિત માધ્યમ જમાવટના માધ્યમથી અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે ખરેખર આની પર એવી તપાસ એજન્સી ગોઠવવામાં આવે, નિષ્પક્ષ હોય, તટસ્થ હોય, અને કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, એ સમાજે ન જોવે, એ ધર્મય ન જોવે, પાર્ટીએ ન જોવે. સત્તાધારી પક્ષ હોય, અપક્ષ હોય, વિપક્ષ હોય, જે હોય તે એને પકડી, જે પણ કૌભાંડી હોય, જે પણ પેપર લીકેજનો માફિયા હોય, એને પકડીને જો જેલમાં નાખશે, એને પકડીને જો ખરેખર કાયદાનું કામ કરશે, તો યાદ રાખજો બેન, ફરી વખત આવી ઘટના ઉપર આપણે ચર્ચા નહીં કરીએ. પણ મને પૂરેપૂરો ભરોસો છે કે આપણે ચર્ચાઓ કરવાની જ છે.
કેમ? કારણ કે આ સરકારમાં બેન જોવો ને તો બોધપાઠ લઈ એક્શન લેવાતા નથી. ભૂતકાળમાં આટલા પેપર લીક થયા છે. ઈ પેપરો લીક તેની પરથી બોધપાઠ લીધો ને પછી એક્શન લીધા હોત ને તો આ ઘટના જ સામે ન આવી હોત. પણ આ ઘટના બેન વારે ઘણી એટલા માટે કે છાસવારે એટલા માટે સામે આવે છે કારણ કે ભૂતકાળમાંથી બોધપાઠ થઈને એક્શન નથી લેવામાં આવતા. અત્યારે પણ એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુજરાત હાઈકોર્ટની પરીક્ષા એનટીએ જ લે છે અને બીજી અન્ય ઘણી બધી પરીક્ષાઓ પણ એનટીએ લે જ છે. અને ભૂતકાળમાં એનટીએ ની અંદર જ પેપર લીકેજની ઘટનાઓ સામે આવેલી છે. ગેરરીતિઓ સામે આવેલી છે. નીટમાં પણ આવેલી છે. છતાં પણ એ મોડસ ઓપરેન્ડી જોઈને પણ એની બોધપાઠ લઈને એક્શન લેવામાં નથી આવતા ને એટલે છાસવારે આપણે વાત કરવી પડે છે બેન. જી યુવરાજસિંહ, આ સિસ્ટમના લૂપહોલ્સ ની આપણે જે વાત કરીને આપણે તમે જેમ કીધું એ પ્રમાણે બધાને ખબર જ છે કે ક્યાં ક્યાં લૂપહોલ્સ છે. એનું સોલ્યુશન કેવી રીતના આવી શકે એ મુદ્દાસર વાત કરવી છે ને. હવે આનું શું થશે? એટલે જો તપાસ એજન્સી બેસી ગઈ, દર વખતનું આ જ છે કે ભાઈ પેપર લીક થયું છે, તપાસ કરીશું, તપાસ કર્યા પછી આ. પણ હવે 22 લાખ વિદ્યાર્થીઓ તો ફરીથી પરીક્ષા આપવાની છે. એ કોઈ સામાન્ય વિદ્યાર્થીઓ એવું નથી કે ભાઈ ફરીથી પરીક્ષા આપી દેશે. એ કોઈક ડોક્ટર બનવાના છે, એ ક્યાંક વિદેશ જવાના છે. આટલી મોટી પરીક્ષા અને આટલી મોટી ગેરરીતિમાં હવે શું થશે? પેલા તો બેન માનસિક ત્રાસ આપવાનું આ સરકાર બંધ કરી દે. કારણ કે આ વિદ્યાર્થીઓની ઉપર દર વખતે માનસિક ત્રાસ આપવો એ ખરેખર ખૂબ નિમ્ન કક્ષાનું કામ કહેવાય. કારણ કે આ છે ને કદાચ જે રીતે વિકૃત આનંદ જેને આપણે શબ્દ વાપરીએ ને આ મને એવું લાગે છે કે એ પ્રકારની સરકારને ટેવ પડી કે આ બંધ કરી દેવું જોઈએ. આનું નિરાકરણ છે, એવું નથી કે નિરાકરણ નથી. તમે વિચારો અત્યારે ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં હોય, આપણે જે એમઓ ની વાત કરી મોડસ ઓપરેન્ડીની, ખરેખર મોડસ ઓપરેન્ડી જેટલી પણ છે ને એની ઉપર જો કામ કરવાનું ચાલુ કરી દે બેન, હું તમને દિલથી કહું છું કે જે પણ પેપર લીકેજ માફિયાઓ છે, જે પણ કૌભાંડીઓ છે, જે પણ ભ્રષ્ટાચારીઓ છે ને એ ખૂબ ઓછા છે. એનો વર્ગ ખૂબ ઓછો છે. એમાં નાનું છે, સામે તંત્ર બહુ મોટું છે. સરકાર પાસે ઘણું બધું છે. સીબીઆઈ છે, સીઆઈડી છે, આઈબી છે. સરકાર પાસે આટલી એજન્સીઓ છે જેની કોઈ સીમા નથી. પોલીસ છે, ઘણું બધું છે. જો ખરેખર એ બધાને યોગ્ય રીતે કામે લગાડે, બરાબર. પણ હવે કામે સિક્યુરિટી ક્યાં થાય ખબર છે? તમે એક વખત પેપર દેવા જજો તો તમે જયારે ઓલા પેપર જે પરીક્ષા ખંડ હોય એની અંદર જાવ ને તો તમને હાઈફાઈ સિક્યુરિટી જોવા મળે. તમને એમ લાગે કે ભાઈ આપણે પેપર દેવા આવ્યા છીએ કે જંગ લડવા આવ્યા છીએ, ખબર જ ન પડે. કારણ કે અહીંયા સિક્યુરિટી જોવા મળે. પણ ખરેખર સિક્યુરિટીની જરૂર ક્યાં છે? તો કે સિક્યુરિટીની જરૂર છે એ પાઇપલાઇનમાં. સિક્યુરિટીની જે જરૂર છે કે આખી જે પ્રણાલી જે ચાલે છે, બરોબર છે, જે સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમના લૂપહોલ્સ જે જગ્યાએ છે એ જગ્યાએ સિક્યુરિટીની જરૂર છે. ધારો કે પ્રિન્ટિંગ પ્રેસની બહાર તમે જેમ ઈવીએમ નો સ્ટ્રોંગ રૂમ હોય અને બહાર જે રીતે પોલીસ તૈનાત કરીને રાખો છો, તો જેટલા ઈવીએમ જરૂરી છે સરકાર માટે એટલા જ જરૂરી પેપર હોવા જોઈએ. જેટલી ઈવીએમ ની સિક્યુરિટી રાખે છે એટલી જ જરૂર પ્રિન્ટિંગ પ્રેસ ની રાખે, એટલી જ જરૂર સ્ટ્રોંગ રૂમ ની, એટલી જ સિક્યુરિટી સ્ટ્રોંગ રૂમ ની રાખે તો પેપર લીકેજ થાય જ નહીં. આ હકીકત કહું છું બેન. તમે પણ હમણાં ચૂંટણી કવર કરીને આવ્યા છો, ચૂંટણી તમે કવર કરી છે, તમે જોયું છે કે ઈવીએમ મશીન જ્યાં બહાર પડ્યા હોય ને ત્યાં ઈ સ્ટ્રોંગ રૂમ હોય. તો સ્ટ્રોંગ રૂમ ને સીલ માર્યો હોય, એમાં કોઈ અંદર નો આવી શકે, અંદર સીસીટીવી હોય, અંદર થી કદાચ કોઈ ગેરરીતિ કરે તો બહાર આવી જાય. જેટલી રીતે આપણે ઈવીએમ ને સાચવીએ છીએ એટલા જ તકેદારીથી આપણે એ પેપર ને સાચવીએ ને તો પેપર લીક થાય જ નહીં. આ નિરાકરણ છે. નિરાકરણ ઘણા બધા છે. નિરાકરણ હજી જેટલી મોડસ ઓપરેન્ડીઓ છે એ બધા જ ઉપર નિરાકરણ શક્ય છે. પણ જરૂર છે ઈચ્છા શક્તિની, જરૂર છે દાનતની. જો ઈચ્છા શક્તિ અને દાનત હોય તો હું સ્પષ્ટપણે માનું છું કે આની ઉપર લગામ કસાઈ શકાય એમ છે. અને આપણે જ કસવી પડશે. કારણ કે અવારનવાર બેન ચર્ચા કરવી, અવારનવાર કેવું હમણાં જ બેન કહી શકાય કે બિહારની અંદર કે ઉત્તર પ્રદેશની અંદર વિદ્યાર્થીઓ આંદોલન કરતા હતા કે એસએસસી સીજીએલ નું પેપર કે બધા લીક થઈ ગયા. તો દરેક વખતે બેન યુવાનો આંદોલન જ કરશે, દરેક વખતે અવાજ જ ઉઠાવવાનો, દરેક વખતે જેને કહેવાનું. આપણે જેને ચૂંટીને મોકલા છે, જે આપણા જનપ્રતિનિધિ છે, જેની જવાબદારી છે કે આ બધું સાચવે. જેટલી પણ એજન્સીઓ છે, જેટલી પણ સિસ્ટમ છે, એ સિસ્ટમની અંદર યોગ્ય રીતે કામ થાય છે કે નહીં તકેદારી રાખવાનું કામ તો જનપ્રતિનિધિનું છું. તો એ બધા જ લોકોએ, અધિકારી અને પદાધિકારી, હું એકલો ખાલી પદાધિકારી નથી બ્લેમ કરતો, અધિકારી પણ એટલે જ જવાબદાર છે. જો બેન આ એનટીએ, તમે યાદ રાખજો, મારો શબ્દ રેકોર્ડ કરીને રાખજો કે આમાં તપાસ થશે એટલે એક પણ મોટા અધિકારીનું નામ નહીં આવે. એ સીબીઆઈ કરશે, સીઆઈડી કરશે, જેને કરવું હોય એને કરે, પણ એક પણ મોટા અધિકારીનું નામ નહીં આવે. આમાં આવશે કોણ? તો કે નાનો કર્મચારી, પ્રિન્ટિંગ પ્રેસનો કર્મચારી, જેને કદાચ વાંચતા લખતા નહીં આવડતું, જેને ખાલી પેપર છાપીને દેતા આવડતું છે ઈ જ,
જે હાવ નાનો કર્મચારી છે ને એને ક્યાંક ને ક્યાંક બલીનો બકરો બનાવી અને ક્યાંક ને ક્યાંક આગળ ધરી દેવામાં આવશે. બાકી જે એસી ચેમ્બરમાં બેસીને બધા જ પ્રકારના નિર્ણયો જે લે છે ને એને ઊની આંચ પણ આવવાની નથી. આ તમે રેકોર્ડ કરી નાખજો. જ્યારે આ સીબીઆઈ તપાસ કરશે અને પછી જ્યારે રેકોર્ડિંગ આવશે ત્યારે હું તમને કહીશ કે જો બેન સજા કોને થઈ, તો કે નાના કર્મચારીને, નાના વ્યક્તિને. મોટા વ્યક્તિને સજા જ નથી થતી. ઘણા બેન મોટા ચમરબંધીઓ છે, મોટા કૌભાંડીઓ છે, મોટા ભ્રષ્ટાચારીઓ છે, પણ મેં કીધું કે બહુ ઓછા છે. ખરેખર એને પકડીને ખાલી જેલમાં નાખજો, એને પકડીને તમે સજા કરી દો ને તો ખરેખર આ બધું બંધ થઈ જાય એમ છે. પણ આપણે હરેક વખતે હું તો ખબર છાવરી છીએ, છાવરીએ ને એટલે કેવું થાય છે કે આ બધા હામાં ફૂંક મારે, ભલે નાની ફૂંક મારી ને પછી મોટી ફૂંક મારે કે આ લોકો શું કરે વધીને 1 મહિનો જેલમાં જવું પડશે ને, જાઓ કરો તમે 1 મહિનો જેલમાં જઈને આપણે 1 કરોડ છાપી લેશી, 1 મહિનો જેલમાં જઈ 2 કરોડ છાપી લેશી. પેલા આ જે લોકો અત્યારે જે પેપર લીકેજ ના માફિયાઓ જે છે બેન, એ પેલા નાનું નાનું કરતા હતા, 2-5 લાખ રૂપિયાનું કરતા હતા, હવે 2-5 કરોડ નું કરે છે. પેલા 10 લોકોને પેપર આપતા, હવે 100 લોકોને પેપર આપે છે. પેલા 5 લાખ રૂપિયા ભાવ હતો, હવે 15 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા ભાવ થઈ ગયો. ખરેખર ઘટના આ જ છે બેન, બધી જગ્યા જ છે. ગઈ વખતે નીટમાં કેટલા રૂપિયા ગાડીમાંથી પકડાયા હતા. મહીસાગરની હું કોલેજનું સોરી સંસ્થા નામ બોલું છું, લુણાવાડાની સંસ્થા હતી બેન, ઈ ગાડીમાંથી 10 લાખ રૂપિયા પકડાયા હતા. અને પછી ઈ સોદો નક્કી થતો, વોટ્સએપ ચેટ પકડાણી કે 35 લાખ રૂપિયા દેવાના, ત્રણેય પ્રશ્નપત્ર તમને સોલ્વ કરીને તમારા ક્લાસરૂમમાં મળી જશે. અને પ્રશ્નપત્ર સોલ્વ થઈને ત્યાં સુધી પહોંચે છે, છતાં આજ દિન સુધી કોઈ એક્શન નથી લેવાતા ને. એટલે આ ચર્ચાનો અંત એ જ છે બેન કે આપણે ખરેખર આની ઉપર બોધપાઠ લઈ એક્શન લેવા પડશે. સરકારે ઈચ્છા શક્તિ બતાવવી પડશે કે ફરી વખત આવી ઘટના ન ઘટે. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે. 23,18,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે. 23,18,000 વિદ્યાર્થી જયારે પરીક્ષા આપેલી હોય ત્યારે એ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાઈ ન કરવા જોઈએ. અને ભવિષ્ય નિર્માણ જે આપણે ભાવિ ડોક્ટર છે એને મહેરબાની કરીને માનસિક ત્રાસ આપવાનું બંધ કરો. કમસે કમ ભાવિ ડોક્ટરોનું આરોગ્ય હરખું રહે એવું તો આપણે વિચારીએ કે ભાવિ ડોક્ટરો જેને આપણે જવાબદારી સોંપવાના છીએ બીજા આરોગ્યની, એનું આરોગ્ય તો ન બગડો. અત્યારે તો બિચારા મેં માનસિક ટ્રોમા એટલે કે માનસિક ત્રાસમાંથી ક્યાંક ને ક્યાંક ગુજરતા હશે. જે પરીક્ષા આપીને સારા માર્ક લાવવાનો પ્રયત્ન કર્યો હશે એ તો માનસિક ત્રાસમાં જ હશે કે હવે તો પ્રશ્ન ફરી જવાના, હવે પદ્ધતિ બદલી જવાની, હવે એને સારા માર્ક આવશે નહીં આવશે એ પાછો ચિંતામાં રહેવાનો. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ડિપ્રેશનમાં જતો હોય છે બેન. આ ખરેખર સરકારે આની પર ધ્યાન દોરવું જોઈએ અને આ ફરી વખત આવી ઘટના ન ઘટે ને એના માટે તકેદારી લેવી જોઈએ બેન. થેન્ક યુ સો મચ યુવરાજસિંહ, તમે સમય આપ્યો અને જોડાયા એ બદલ. પ્રશ્ન એ જ આવે છે કે આ વિષય પર પહેલા તો વાત કરવી એ કમનસીબી છે. 23 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજે ખરેખર સરકારે આમ એવું કહેવાય કે એની સાથે ચેડા જ કરી દીધા છે. હવે એ 23 લાખ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપશે અને પછી એ પાસ પણ થઈ જશે તો એક વસ્તુ તો એના મનમાં રહેવાનો જ છે કે જો પેપર લીક ન થયું હોત તો અમે આટલા માર્ક્સ લઈને આવતા. પ્રશ્ન દર વખતે ત્યાં જ આવે છે કે છેલ્લે તમે જેમ કીધું એ પ્રમાણે કે આપણે હવે પછીની વાત કરીશું તો આપણે એ જ વાત કરીશું કે આ કર્મચારી પકડાઈ ગયો, આ અહીંયાથી આ વ્યક્તિ પકડાઈ ગયો, પણ એની મૂળ કડી સુધી પહોંચવાનો પ્રયત્ન કોઈ કરતા નથી. અને જ્યાં સુધી મૂળ કડી સુધી ન પહોંચે ત્યાં સુધી આ ઘટનાઓ વારંવાર બનતી જ રહેવાની છે. એટલે આની ચર્ચાઓ કરવી પણ હવે એવું લાગે છે કે આપણે એમને શું સલાહ આપી દઈશું જ્યારે એમને બધી જ ખબર છે છતાં પણ કશું નથી થતું. પ્રશ્ન એ છે કે હવે સીબીઆઈને તપાસ તો આપી દીધી છે, તપાસના અંતે શું આવે છે એ પણ જોઈશું. આશા રાખીએ છીએ કે એ 23 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને જેને ખરેખર આ પેપર લીક કર્યું છે એના અંત સુધી, એટલે જે પહેલો માણસ છે ત્યાંથી લઈને છેલ્લા માણસ સુધી સરકાર પહોંચી અને એની સામે એક્શન લે. થેન્ક યુ સો મચ યુવરાજસિંહ. થેન્ક યુ.